નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જનતાને એવું હતું કે હા હવે લીલા લહેર છે, શહેરમાં બધી સુવિધાઓ આવી જશે અને શહેર જગમગતું થઈ જશે, પરંતુ કહેવાય છે કે નામ બડે દર્શન ખોટે એવા હાલત આ મહાનગરપાલિકા બન્યા પછી છે। સામાન્ય માનવીઓ, સામાન્ય પ્રજા વેરા વધારે અને વેરા ભરવામાં વ્યસ્ત છે અને બીજી તરફ અધિકારીઓ તાકતના કરવામાં ત્રસ્ત છે। અધિકારીઓના કારણે આજે પ્રજાએ પૈસાઓ વધી છે। ત્યારે નવસારીના અનેક વિસ્તારોમાં અમે આ જે સમસ્યાઓ છે સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરીએ છીએ। ત્યારે છાપરા રોડ ખાતે આવેલા મોંઘાભાઈ દેસાઈ હોસ્પિટલની બાજુમાં આવેલી આ ગલી આમ તો ખૂબ જાણીતી ગલી કહેવાય છે, કારણ કે અહીંયા મોંઘાભાઈ દેસાઈની હોસ્પિટલ એટલે પરેશભાઈની હોસ્પિટલને કારણે અનેક લોકો અવરજવર કરતા હોય છે, પરંતુ અહીંયાના સ્થાનિકોને પૂછવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે અહીંયા અનેક સમસ્યાઓ છે અને મુખ્ય સમસ્યાઓ આપ જુઓ છો તે રીતે કે અહીંયા એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં નવસારી નંબર 1 જ્યાં નગરપાલિકાથી ત્યારે આવી હતી, પરંતુ કેવી સ્વચ્છતા એ મને ખબર નથી પડતી। જ્યાં જ્યાં ચોખ્ખું હોય ત્યાં ચોખ્ખામાં જ કચરો સાફ કરી લેવો, એટલે કે કચરો નાખવો જાતે જ અને સ્વચ્છતા અભિયાન કરવું અને પછી ઝાડુ મારવું, ફોટા પડાવવા। અમે બધા મીડિયાવાળાએ ખુશ થઈએ કે આ સ્વચ્છતા અભિયાન થયું, પરંતુ હકીકત શું છે એ જુઓ આપ। આ મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ ગંદકીનું સામ્રાજ્ય છે। ત્યારે અહીંયા સ્થાનિકો છે, પૂછવાની કોશિશ કરીશું શું સમસ્યાઓ છે તમારી। મહાનગરપાલિકા બન્યા બાદ લીલા લહેર હશે ને, તમને બધી મજા આવતી હશે ને? એ તમે પોતે પણ જોઈ રહ્યા છો કે કઈ રીતનું અહીંયા અમારે અહીંયા વ્યવસ્થા થઈ છે। ફર્સ્ટ ઓફ ઓલ તો અમારે અહીંયા એક તો કચરાની બહુ સમસ્યા છે। ગમે તેમ કચરો આવે છે ને જ્યાં સુધી અમે કમ્પ્લેન નથી કરતા ત્યાં સુધી અહીંયા ક્લીનીનેસ કરવામાં આવતી નથી। પ્લસ જે આ તમે જોવો છો થાંભલા લાગેલા છે સ્ટ્રીટ લાઇટના, એમાંથી ફક્ત 2 સ્ટ્રીટ લાઇટ ચાલે છે ને સ્ટ્રીટ લાઇટ માટે બી અમે ઘણીવાર કમ્પ્લેન આપી ચૂક્યા છે, તે બી લેખિતમાં આપી ચૂક્યા છે। તો તમારી કમ્પ્લેનમાં વજન નહીં હશે એટલે કદાચ નહીં માને એવું લાગે તમને? બની શકે એવું કે અમારી કમ્પ્લેનમાં વજન ના હોય એમ। તમારા અહીંયા નેતાઓ કોણ હતા? ચૂંટણીમાં આવ્યા છે ને, બધા મત માંગવા માટે આવ્યા છે ને? આવેલા બધા મત એ બસ એક જ દિવસ દેખાય છે, પછી કોઈ દેખાતું જ નથી કામ કરવા માટે। ખાલી દેખાવ મત માંગવા આવ્યા હતા? બેન મત આપ્યો તો કે તમે નતો આપ્યો? આપ્યો તો ને, આપ્યો તો શાસન ત્યારે મત આપી ત્યારે આટલું મારી આંગળીથી જ વચન દબાવું છું। મત આપ્યા પછી બધું સાફ થઈ જશે, પણ કઈ જ નથી કર્યું કોઈએ। શું શું મુખ્ય સમસ્યાઓ તમારા વિસ્તારમાં? મને લાગે કે કચરો તો તમે બી નાખતા હશો ને અહીંયાથી ઉપરથી સીધા? આવે છે અમારા ઘરે તો પેસેન્જર લેવા માટે આવે છે, સ્વીપર આવે છે, અમે એમ જ નાખીએ છીએ। અમે તો બારીમાંથી કોઈ કચરો નાખતા નથી। આ બધું કોઈને ત્યાં રિનોવેશન ચાલે છે તે થોડો ઘણો આજુબાજુ બધા નાખી જાય છે એ જ, અને ગાયોનું થોડું દૂષણ છે એમ। થોડું કઈ દૂષણ છે? થોડું નહીં, થોડું કરતા વધારે છે। થોડું ગેટ શાના માટે મૂકવી પડે તમારે? હા મૂકવી પડે ને ગેટ। હા તમે રસ્તા જોઈ શકો છો, ગાયોના દૂષણનું ઉદાહરણ તમે લઈ શકો છો। એટલે બેન કે થોડું કે મને એમ કે કદાચ ના, ના, તો પછી સહન કરી પછી આજે એ લોકોએ રોડ બનાવ્યા ત્યારે શું કર્યું, રોડની જે પહોળાઈ હતી તેટલી કરીને આજુબાજુનો જે કાદવ આવી ગયો। હવે અમે અમારું વ્હીકલ લઈને જાય તો ત્યાં સ્લીપ પણ થઈ જાય। એ એન્ટ્રન્સ જ અમારા બંને સાઈડના એન્ટ્રન્સ એ લોકોએ બગાડી દીધા। સ્લીપ થાવ તો જો કેટલો ફાયદો થાય, જો એક તો ગેરેજમાંથી ખર્ચો, ગેરેજ વાળે ગેરેજવાનું ઘર ચાલે, પડી જાવ તો ડોક્ટર નું પણ ચાલે, હોસ્પિટલ નું ખર્ચ ચાલે, પછી પાછા તમે જવાબદારી અમારી થોડી ના છે। એટલે આ તો એક મજાક હતી, પણ મજાક એટલા માટે હતી કે ચોક્કસ જુઓ આપ મારા કેમેરામેન ને હું કહીશ કે જુઓ આ હાલત શું છે તે। બાજુમાં વરસાદી પાણી નિકાલ, અત્યારે આજે અહીંયા કદાચ વરસાદી પાણીના નિકાલ નહીં થયું, પણ આજે માનનીય CR પાટીલ સાહેબ, હા ભાઈ હા, CR પાટીલ સાહેબ જેને આપણે સૌથી વધારે મત આપીને દેશના સૌથી વધારે લીડથી વિજેતા બનાવેલા સાંસદ શ્રી અહીંયા વૃક્ષારોપણ કરવાના છે। તો મંત્રી થઈ ગયા, મંત્રી શ્રી વૃક્ષારોપણ કરવાના છે ને, એટલે આજુબાજુ બધું સારું દેખાય। એટલે હું મારા કેમેરામેનને ચોક્કસ પછીના દ્રશ્યો પણ તમને બતાવશે કે જુઓ એ જયારે આવવાના છે તો આજુબાજુ પાવડર છંટાઈ ગયો, એટલે વિસ્તારમાં સફાઈ થઈ ગઈ, અહીંયા પાણી ના ભરાય છે, એટલે અત્યારે JCB થી આજે જ થયું કે કાયમ થતું? તો આજે જ થયું છે। અને બીજી વસ્તુ બી મારે જણાવવાની રહેશે, જ્યારે પણ આપણા શહેરમાં કોઈ બી ફેસ્ટિવલ હોય છે, બધું હોય છે, ત્યારે જે આપણા શહેરના જે મેઇન એરિયા છે ને ફક્ત તેને જ ક્લીન કરવામાં આવે છે। આ છાપરા રોડ કઈ નવસારીનો એરિયો નથી? આ બી નવસારીનો એરિયો છે, તમે આના પર કેમ ધ્યાન નથી આપતા? જુઓ નેતા હવે કોઈ તહેવાર હોય, સ્વચ્છતા અભિયાન હોય ત્યારે શહેરના મુખ્ય માર્ગો, કારણ કે મુખ્ય માર્ગો પર કદાચ એવું કહેવાય છે કે પત્રકારો પણ ગલી ગલીમાં નથી આવતા હોતા, અમારો બી થોડો વાંક છે, પણ આ જુઓ હાલત ખરેખર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો જોઈએ। અહીંયા જે રહેતા લોકો છે એ બધા જ વેરો ભરે છે, એ શહેરના મુખ્ય માર્ગો પર અથવા તો શહેરના જ્યાં સરકારી કચેરી છે ને આજુબાજુના રહેનારા લોકો જે વેરો ભરે છે એના કરતાં વધારે વેરો આખી આ સોસાયટીઓ ભરતી હોય છે, પરંતુ સફાઈ માત્ર મુખ્ય માર્ગો પર થતી હોય છે। ગલી કુટીમાં જે પાયાની સમસ્યા છે, આપ જો સ્ટ્રીટ લાઇટ પાયાની સમસ્યા હોવી જોઈએ। સ્ટ્રીટ લાઇટ અહીંયા ચોક્કસ, કારણ કે આ ગલી જ્યારે આવતી હોય ત્યારે અંધારું હોય, ત્યારે અહીંયા આવનાર રાતે આવનારા લોકોને મુશ્કેલી ઊભી થાય, તો સ્ટ્રીટ લાઇટનો અભાવ, સ્વચ્છતાનો અભાવ, પાણી રસ્તામાંથી વરસાદ આવે એટલે આજુબાજુમાં પાણી ભરાઈ જાય અને બાકી રહી જાય તો પાછા આપણે
હા આપણે તો ગૌપાલકો એટલે ગાયોને પણ ખુલ્લા મેદાનમાં હર ભૂમિ ગોપાલકી કરીને બધા ફરવા મોકલીએ અને રખડતા ઢોરોની સમસ્યા લોકોને હેરાનગતિ થાય. આ છે હકીકત નવસારી મહાનગરપાલિકાના અંદરના વિસ્તારોની. મુખ્ય માર્ગોના બ્યુટિફિકેશન કરવાથી, ખાલી ચહેરા પર ખાલી બ્યુટિફિકેશન કરવાથી અને ચહેરા પર લાલી લિપસ્ટિક કરવાથી શહેર સ્વસ્થ નથી થતું. શહેરનું સ્વસ્થ કરવા માટે ગલી ગલી દરેક ઘર સ્વસ્થ હોવું જોઈએ. પરંતુ કોણ જાણે કેમ આ કરોડો રૂપિયાના ગ્રાન્ટ લેવા પછી શહેરમાં આ બધા બેન તમે એક જોયા રસ્તામાં બધે મસ્ત સ્વચ્છતા અભિયાન કરીને દિવાલોમાં પેન્ટિંગ કરી હોય અને મસ્ત આપણે કેમ તમે લેડીઝ લોકો બ્યુટી પાર્લરમાં જાઓ એવી દિવાલોની મસ્ત બ્યુટિફિકેશન કરી હોય. પેઇન્ટ કરેલું છે એટલે પણ મેં સ્વચ્છતા જે અભિયાન- ગલીઓમાં કરવું જોઈએ એ કર્યું નથી ને આ છેલ્લા 5 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહેલી છે પણ હજી કઈ થયું નથી આનો નિકાલ. અને એ પેઇન્ટિંગ પણ એકવાર પેઇન્ટિંગ કરી પાછું એના પર વ્હાઇટનર મારીને પાછી પેઇન્ટિંગ કરી. એ ખોટો ખર્ચો એવા બધામાં કરે છે પણ એવું નથી દેખાતું તો જરૂરિયાત છે તો તમારે એ ખર્ચો કરવો જોઈએ. એટલે મારો એ જ વાંધો છે કે ભાઈ દિવાલો પર પેન્ટિંગ કરવાથી સ્વચ્છતા સર્વેક્ષણ અને એના ફોટા પાડીને પછી એમ કે આખા રાજ્યમાં નવસારી સ્વચ્છ તો એ એવોર્ડ આપણને મળે ને. એ ખોટું છે ને અમે એના ખિલાફ છે. સાફ રસ્તા પર ઓલું સાફ જ કર્યા કરે, જ્યાં ગંદી છે ત્યાં સાફ નહીં કરે લોકો. મશીન લાવે છે અત્યારે તો બેન. મશીનથી સાફ બધા રસ્તા કરશે સાફ, પણ અહીંયા કોઈ સાફ કરવા નથી આવતું. દુધિયા તળાવનો રોડ કેટલી વાર સાફ થયેલો છે જે સાફ જ છે છતાં બી એ સાફ જ થયા કરે છે. તો રસ્તાઓ પર સફાઈ થાય છે, મશીન લાવ્યા છે. હા ભાઈ તમને કદાચ એ મશીનના વિડીયો મારે બતાવવાના બાકી છે. બહુ આપણી મહાનગરપાલિકા તો બહુ પ્રગતિ કરી ચૂકી છે. હવે તો ટેકનોલોજી આવી છે અને એક એવી ટેકનોલોજી અમે વારંવાર બતાવતા હોઈએ છીએ કે ચાલુ વરસાદમાં રસ્તાનું કામ થાય, ચાલુ વરસાદમાં ડ્રેનેજ રિપેરિંગ થાય, ચાલુ વરસાદમાં સરબતિયા તળાવમાં ગાબડું ભરાઈ દેવાય, આ બધું જ થાય. આ છે આપણી ટેકનોલોજી. પણ ખરેખર હકીકત શું વિકાસ છે એ નવસારીના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા એકવાર આવજો, આ વિસ્તારની મુલાકાત આપ લેજો. કારણ કે દરેક જગ્યાએ જાઓ છો તો આ વિસ્તારમાં પણ આવજો, આ વિસ્તારની પ્રજાની સમસ્યા સાંભળજો અને આશા રાખું છું આપના પર આશા છે તો આપ આ પ્રજાની સમસ્યા હલ કરશો એવી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.